ચાલુ. હા. સાક્ષાત દિવ્ય ધ્વનિના દાતાર વિદેહીના અથવાલા સિમંદર ભગવાનનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવાનનો જય હો. અનંત ગુણ રત્નાકર દિવ્ય પ્રજ્ઞાવત અધ્યાત્મ યુગ પુરુષ અપૂર્વ મહિમાવંત આપણા જીવન શિલ્પી આપણા જીવનનું ઘડતર ઘડનાર કૃપાળુ કહાન ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન હો વંદન હો. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના વિરહની 20મી વિદાયને આજે 44 વર્ષનો કાળ વીતી ગયો છે. એ અરસામાં એ કાળમાં મોક્ષ માર્ગ પ્રાય લોપ થઈ ગયો તો મિથ્યાત્વનો ઘટાટોપ અંધકાર ચારે બાજુ છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો પાયાના સિદ્ધાંતો એકદમ મૃતઃપ્રાય થઈ ગયા હતા. શાસ્ત્રોમાં તો પરમાગમમાં તો હતું, પણ એ ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ નહોતું. તેવા કાળમાં અધ્યાત્મ મૂર્તિ મહાપ્રતાપી અધ્યાત્મ યુગ સ્રષ્ટા આત્મજ્ઞ પૂજ્ય યુગ પુરુષ કાંજે સ્વામીએ આપણને આ પરમાગમમાંથી ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાન વૈભવ દ્વારા પોતાની સ્વાનુભૂતિથી પ્રમાણિત કરી અને આપણને દિશાબોધ આપ્યો, આપણને અમૃત આપ્યું. તો આજે એમની વાણીમાંથી આપણે યત કિંચિત આપણી યોગ્યતા અનુસાર થોડું પણ સમજી શકવાને આપણે કાબિલિયત થયા છીએ. ગુરુદેવ તો કેસરી સિંહ હતા અધ્યાત્મના. વિરોધીને પણ હંમેશા ભગવાન જોયા. એ દ્રષ્ટિની મહાનતા છે. એ દ્રષ્ટિ પૂજ્ય ગુરુદેવ શ્રી પાસેથી બધા જ્ઞાનીઓને મળી. પૂજ્ય ગુરુદેવ શ્રીના અનન્ય શ્રદ્ધાવંત જાણનારના જોશીલા પૂજ્ય ગુરુદેવ શ્રી જેમને મધુરા સંબોધનથી એનું મીઠું સંબોધન એમ હતું, લાલભાઈ કહેતા. સભામાં જ્યારે બોલાવે ને ત્યારે લાલચંદભાઈ તો કે, પણ આ લાલભાઈ એમ મીઠા સંબોધનથી બોલાવતા. આ લાલચંદભાઈની દ્રષ્ટિ ઘણી જ નિર્મળ છે. એવું શ્રુતામૃત પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી વહેલું છે. એને આપણે અંગીકાર કરવાનું છે. જ્ઞાનીઓના અંતેવાસી શિષ્ય થઈ ગયા અને સોગાનીજી તો પૂજ્ય ગુરુદેવ શ્રીના લઘુનંદન એવા મીઠા સંબોધનથી જ બોલાવતા. આવા ચૈતન્યના તેજથી શોભિત લાલચંદભાઈ અમરચંદભાઈ મોદી એમના ચરણોમાં આપણા સૌના કોટી કોટી પ્રણામ. સંતોની વાણી આપણી સુસુપ્ત ચેતનાને આપણી પ્રભુતાને જગાડનારી છે. એમાં ભેદ જ્ઞાનના ઊંડા વિચારો પણ આપણામાં કરાવનારી છે. પૂજ્ય ભાઈશ્રીએ જ્યારે સંવત 2010માં પૂજ્ય ગુરુદેવ શ્રીને ધારાવાહિકપણે અસ્ખલિતપણે ગુરુપદે સ્થાપ્યા. એ પહેલા એમણે સિદ્ધાંતની કસોટીએ પરીક્ષા પ્રધાની થઈ અને ગુરુદેવની પરીક્ષા કરી લીધી. પછી તો અણીશુદ્ધપણે સ્વીકાર્યા. એ ગુરુવાણી તો પૂજ્ય ભાઈશ્રી માટે એક અમર સંજીવની બની ગઈ. પૂજ્ય ભાઈશ્રીના જીવનમાં જોઈએ તો અનેક વિરલ ઘટનાઓ ઘટી. આંધી તુફાન એવી ઘટનાઓ પણ ઘટી. પણ એમાંથી આપણે એ સમજવાનું છે, આપણે એમાંથી એ બોધ લેવો છે
કે આવા સંયોગો અને આવા સંયોગી ભાવોની મધ્યે જ્ઞાની કેવા જળ કમળવત રહે છે. આ સંયોગોથી દૂર ઉભા રહીને અત્યંત ઉપેક્ષા વૃત્તિથી આ સઘળી ઘટમાળના જ્ઞાન કરનારા રહ્યા, માત્ર જ્ઞાતાપણે રહ્યા. આ રીતે પૂજ્ય ભાઈશ્રીને કોઈ પણ આંધી તોફાન ક્યારેય સ્પર્શી ન શક્યા. એમની તો શુદ્ધ નયની અમૃતવાણી વરસતી જ રહી. એમની વાણીમાં અરે ગમે તે શાસ્ત્ર હોય પણ એનું સ્પષ્ટીકરણ, ગમે તે વિષય હોય એનું સ્પષ્ટીકરણ ટોચનું રહેતું, હંમેશા શિરમોર રહેતું. અને એનામાં વ્યવહારનો નિષેધ કરાવવાની તો પ્રબળતા, અદ્ભુત ગજબની વીર્ય શક્તિ. જરા પણ ક્યાંય પણ વ્યવહારને ઊભો ન રહેવા દે. શાસ્ત્રની અવગાહન વૃત્તિ પણ ઘણી હોવાથી સ્વયંભૂ બનીને શાસ્ત્રમાંથી ન્યાય શોધી શોધીને લાણી કરતા. જેમ કે જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, સમયસારના 373 થી 382 ગાથાના પ્રવચનો. આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો વાંચવા અને પછી પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો વાંચીએ, સ્વાધ્યાય કરીએ તો આપણને જરૂર એવું લાગ્યા વિના નહીં રહે કે આ સ્વયં ઉપાર્જિત પોતાની મૂડી છે. આ સ્વયં ભાઈશ્રીએ, અને એની એક અદ્ભુત પદ્ધતિ હતી કે હંમેશા આચાર્યોની સાથે સાથે ચાલુ. ઘણી વખત ભાઈશ્રી એના બાપુજીને કહેતા કે ગુરુદેવે આ વાત નથી લીધી ને હું કેમ લઉં? ત્યારે બાપુજી અમરચંદભાઈ એમને ટેકો આપતા અને એમનો ઉત્સાહ વધારતા અને કહેતા, એમાં શું છે લાલચંદ, આચાર્ય ભગવાનનો સામે પાઠ છે ને, આપ સભામાં લે. કોઈ ને કોઈ તો ઝીલનારા તો નીકળશે, લેવાનું. આપણે આચાર્ય ભગવાનનો આપણી સામે પાઠ હોય તો ભલે ગુરુદેવે ન લીધું હોય તો પણ લેવાનું. એવું 320 ગાથામાં એ રીતે પેલા બનેલું હતું. પછી તો ગુરુદેવ શ્રીએ 320 ગાથાનું રાજકોટની અંદર પ્રથમવાર ઉદ્ઘાટન કર્યું. એવી રીતના પૂજ્ય ભાઈશ્રીનું સ્વતંત્ર ઘોલન જોવામાં આવે તો દ્રવ્ય સ્વભાવ, પર્યાય સ્વભાવ, બંને સ્વભાવોની અસ્ખલિત જ્ઞાન ગંગા વહાવી. જ્ઞાનનું મધ્યસ્થપણું, જ્ઞાનનું પક્ષાંતિક્રાંતપણું, જ્ઞાનનું નયાતિક્રાંતપણું કેવું અદ્ભુત હોય છે, એમાં સર્વાંગીપણે પીરસી દીધું. સમયસારની 13મી ગાથાનું એક પુસ્તક છે આત્મજ્યોતિ. એમાં ભૂતાર્થ નહીંથી નવતત્વને કેમ જાણવા, પૂજ્ય ગુરુદેવ શ્રીના 14મી વખતના, 15મી વખતના, 17, 18 વખતના, 19 વખતના પ્રવચનો સાંભળવા અને પછી એ પ્રવચનોને પૂજ્ય ભાઈશ્રીની સાથે મિલાન પણ કરવું. આપણે પરીક્ષા કરવાની, મિલાન કરવાનું કે 13 ગાથામાં ભૂતાર્થ નહીંનો, જેમ આચાર્ય ભગવાન ભૂતાર્થ નહીંથી કે છે થવા યોગ્ય થાય છે અને કરનાર, નવે તત્વો થવા યોગ્ય થાય છે ને એમાં કરનાર નિમિત્ત તરીકે કર્મના ઉદય, એ વસ્તુ સ્વરૂપને અતિ સ્પષ્ટતાથી અને ભૂતાર્થ નહીંથી નવને જાણવા એમ આચાર્ય ભગવાન કહે છે, તો એ વાતને કોણે વિશેષ પ્રકારે ખોલી છે? એમ જો આપણે રુચિવંત થઈને, સૂક્ષ્મ પ્રજ્ઞાવંત થઈને, આપણે રુચિનું મુખ ખુલ્લું રાખીને જાણવાનો પ્રયત્ન કરશું તો આપણને જ્ઞાનીઓની નિશ્રામાંથી, જ્ઞાનીઓના હૃદયના ઊંડાણમાંથી ઘણું મળશે. પૂજ્ય ભાઈશ્રી તો કોઈ પણ વાત હોય, સ્વપર પ્રકાશક માનો કે વિષય હોય,
એક પ્રવચનમાં તો આખું સ્વપર પ્રકાશકના પ્રકારો અને સ્વરૂપો લઈ લે. એનું વિશ્લેષણ તો શિખરની ઉન્નત ટોચની જેવું રહેતું. જેમ ગુરુદેવે દ્રષ્ટિનો વિષય ચારેય બાજુથી એટલો ખોયલો એ પ્રમાણે પૂજ્ય ભાઈશ્રીનું આખું વજન અને એના હૃદયનું મર્મ સ્વપર પ્રકાશક કે ગુરુદેવના સંગમાં આવ્યા પછી જીવોની કઈ ભૂલ રહી જાય છે, મુમુક્ષુ જગત ક્યાં અટકી ગયું છે, તો અપાર કરુણા કરી અને સ્વપર પ્રકાશક ગુરુદેવ શું કહેવા માંગે છે એ વાતને જીનવાણીના આધારથી ખોલી. કેમ કે જીનવાણીને કોઈ પણ ભારતનો કે વિદેશનો કોઈ પણ વિદ્વાન છે એ તો જીનવાણીને નિત્ય નમસ્કાર કરે છે. કોઈ પણ મુમુક્ષુ હોય જીનવાણીનો નિષેધ ના કરી શકે. આગમ પરમાગમમાં જે વાત છે તો માનવી જ પડે. એટલે આવા પુષ્ટિકરણ આવા પરાકાષ્ઠાઓનું થયેલું છે. આવી અપૂર્વ વાતો આપણને લાણી કરીને જ્ઞાની ગયા છે. સમય નામનો પદાર્થ, બીજી ગાથા લે, નિરપેક્ષ પ્રમાણ જ્ઞાનનો વિષય, અનાદિ અનંત સ્વજ્ઞેય પણ આવું છે. આ જ્ઞેય નવું થયું નથી, અનાદિનું આવું સ્વજ્ઞેય, નવ તત્વની ઉપાધિથી રહિત આવો સ્વભાવ અનાદિ અનંત પડ્યો છે. એને સાપેક્ષ ભાવ, ઉપાધિ ભાવ, નૈમિતિક ભાવ સ્પર્શા જ નથી, એનાથી ભિન્ન રહ્યો છે. સહજમાં આવું ભેદ વિજ્ઞાન અને જીવ સ્વ સમય કેવી રીતના થાય એનું સ્પષ્ટીકરણ પરાકાષ્ઠાએ કરતા ભાઈશ્રી. અને કોઈ સંક્ષેપ રુચિવંત હોય ને, તત્કાળ બોધક હોય તો એ વાણીનું લક્ષ છોડીને સોસર્વ સ્વભાવને અવલંબીને પરિણમી જાય એવી સાતિશય વાણી વહેતી પૂજ્ય ભાઈશ્રીની. બીજું, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન સમુદ્રને સંક્ષેપવાની પૂજ્ય ભાઈશ્રી પાસે માસ્ટર કી હતી. પૂજ્ય ગુરુદેવના સૂક્ષ્મ ન્યાયોને ગ્રહણ કરી સૂક્ષ્મથી સૂક્ષ્મ એવા ન્યાયોને ગ્રહણ કરી અને એને કહેલા ન્યાયોને વારંવાર પ્રતિપાદિત કરી અને મુમુક્ષુઓને પણ તત્વનું રસાસ્વાદન કરાવે અને તત્વને દ્રઢીભૂત કરાવે. જેમ ગુરુદેવ શ્રી જીનવાણીના આધાર આપીને કે ને એમ પૂજ્ય ભાઈશ્રી પણ જીનવાણીના આધાર વિના કોઈ વાત નહોતા કહેતા. દરેક વાત જે વાત કીધી છે એ બધી જીનવાણીના આધારથી જ. ત્યારે આપણને એમ થઈ જાય કે આચાર્ય ભગવાનને જે વાત કેવી છે એ છણાવટ અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં થઈ રહી છે. શુદ્ધ નહીંથી જોઈએ તો સીધા લઈ ભરત ક્ષેત્રમાં ખડું થઈ જાય આપણી સામે. એક એક ગાથાને, એક એક શાસ્ત્રને, એક એક આધારને ગૂઢતા ભરેલા મર્મને ઉદ્ઘાટિત કરવાની એક અનોખી કળા હતી. એક ન્યાય તો મને બહુ ઘણો જ પ્રિય છે પૂજ્ય ભાઈશ્રીનો. એની વાત કરું તો ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન. આ શબ્દ ક્યાંય સાંભળવા નહીં મળે. આ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી તો એના પ્રવચનમાં ફરમાવે છે, પણ આ વાતને વિશેષ શ્રોતા સમક્ષ મૂકવી, એનું ધ્યાન ખેંચાય એ રીતે કરવી, એ રીતે પૂજ્ય ભાઈશ્રી શાસ્ત્રના આધાર, નાગસેન મુનિના તત્વાનુશાસનના આધારે કે કૃપાળુ દેવના આધારે કહે, સમયસારની ગાથા અને શ્લોકના આધારે આખો વિષય એટલો સ્પષ્ટ કરે કે ઢીલા પોચા માણસ હોય ને અને શંકાશીલ ને સંશય વાળો એના તો હાજા જ ગગડી જાય કે આ વાત ક્યાંથી આવી. આ રીતે પૂજ્ય ભાઈશ્રીની પ્રતિભા પ્રથમથી જ વિલક્ષણ હતી. એવો બે વિભાજન કરીને બધું સમજાવે. પદાર્થની સિદ્ધિ કરવી હોય તો શું, પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો શું, દ્રવ્યનું સામાન્ય પડખું કેવું, દ્રવ્યનું વિશેષ પડખું કેવું,
સ્વપર પ્રકાશક કેવી રીતના છે, અજ્ઞાનીને કેવી રીતના છે, જ્ઞાનીને કેવી રીતના છે, જ્ઞાની થયા પછી સાધકને કેવી રીતના છે, કેવળ જ્ઞાનીને કેવી રીતના છે, વગેરે સર્વાંગી વિષય આવરી લે બધો. અને એક વખત તો કલકત્તામાં છેલ્લી શિબિર થઈ ત્યારે હું પણ કલકત્તામાં હતી. ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ સમય સાધની 9-10 ગાથા લીધી હતી. એમાં નિશ્ચય શ્રુત કેવડી અને વ્યવહાર શ્રુત કેવડીની પરિભાષા કરી છે આચાર્ય ભગવાને. તો એ વાત પૂજ્ય ભાઈશ્રીએ એટલી પરાકાષ્ઠા, એનું સ્વરૂપ તમે હજી સાંભળી શકશો. કલકત્તાના શિબિરના પ્રવચનો 95-96 સાલના છેલ્લા લાસ્ટ પ્રવચન થયા ત્યાર પછી ભાઈશ્રી ક્યાંય ગયા નથી. એ 9-10 ગાથા મધુર મિષ્ટ ભાષી એવા બાબુ યુગલ કિશોરજી એ પણ હતા, એમના પણ વાંચન થતા હતા. એમણે 15 ગાથા લીધેલી હતી સમયસારની. એણે કીધું એટલું સરસ પૂજ્ય ભાઈશ્રીની કોઈ અદ્ભુત એની છણાવટ જોઈ અને એ બોલ્યા હતા એના પ્રવચનમાં કે 9-10 ગાથાનું સ્પષ્ટીકરણ કોઈ સાતિશય શ્રુત જ્ઞાની જ કરી શકે. આનો અર્થ કોઈ પણ વિદ્વાન પણ કરી શકે નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી, પૂજ્ય બેનશ્રીબેનની શૈલી, પૂજ્ય ભાઈશ્રીની શૈલી, પૂજ્ય સોગાનીજીની શૈલી, એ બધાના પ્રતિપાદનની શૈલીમાં તફાવત જોવા મળશે. પરંતુ બધાનું હાર્દ ઊંડાણથી જોશું ને આપણે તો બધાનું હાર્દ એક જ. વિતરાગતા કેમ પ્રગટ થાય એ જ નિચોડ ને એ જ પૂર્ણાહુતિ આપણને બધામાંથી જોવા મળશે. પ્રતિપાદનની શૈલી જરૂર અલગ હોય, એક જ સરખી બધા જ્ઞાનીઓની હોય એમ ન હોય. બુંદ બુંદમાં અમૃત, એ માટે આપણે આજે સૌ મળ્યા છીએ. તો એ પુસ્તકમાં બુંદ બુંદમાં અમૃત, જ્યારે હું પુસ્તક કરતી હતી મને ખરેખર એ પુસ્તકની પ્રેરણા આપી હોય કે શોભનાબેન તમારી ડાયરીઓમાં ઘણા બધા બોલ પડ્યા છે, આમ ને એમ પડ્યા રહેશે, તમે એને બહાર પાડો. મેં કીધું પણ મારી એકલાની શક્તિ નથી કે હું બહાર પાડી શકું. ત્યારે શૈલાબેન બોઘાણી કહેતા, મને હંમેશા પ્રેરણા આપતા કે ના, આપણે સાથે મળીને કરશું અને હું તમારી પડખે જ ઊભી છું ને તમે બહાર પાડો. આ રીતે અમે પુસ્તક છે એ પ્રકાશિત કર્યું. જેમ કે બુંદ બુંદમાં અમૃત, એ ભાવ પક્ષને ઉર્ધ્વ કરીને આપણે જોઈએ તો બુંદના એક બુંદમાં સાગર ભર્યો છે. લીટીએ લીટીએ અમૃત ઉછળે છે. એક વાક્યે અતિન્દ્રિય આનંદનો રસ વહે છે. એવો એક ગ્રંથ છે. જેમ આગમમાં એક કોઈ આચાર્ય ભગવાને કીધું છે, એક ચ શબ્દ છે ને, ચ વાક્ય અધૂરું હોય ને પછી આચાર્ય ભગવાન ચ શબ્દ મૂકે, ચ અક્ષર મૂકે. તો એ ચ અક્ષર છે ને એ કલ્પ વૃક્ષ છે, એમ અમને સુશીલાશ્રી કહેતા હતા. કોઈ શાસ્ત્રનું નામ મને યાદ નથી, એ તો શાસ્ત્રનું નામ લઈને કહેતા હતા, ધવલમાં કે ક્યાંય હશે. તો એમ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ આપણને કીધું છે ને કે જ્ઞાનીના એક વાક્યમાં આગમ ભર્યા છે. જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ ભર્યા છે. આગમના કથનના રહસ્ય ઉદ્ઘાટક આપણે બનવું પડશે. આપણી સમક્ષ ઘણો બધો માલ પીરસાઈ ગયો છે, ઘણું બધું સ્વરૂપ બહાર આવી ગયું છે. આપણે એને આત્માર્થી થઈને, ભયભીરું થઈને, આપણે આપણી છાતી સરખું ચાંપવાનું છે એને.
તત્વને કે મારી અનાદિથી શું ભૂલ હતી, હજી મારી ભૂલ કઈ રહી જાય છે, એ ભૂલ મારી કેમ ટળે, એવી બધી અનેક અનેક પ્રેરણાઓ, અનેક ભલે વિષય બુંદ બુંદ અમૃતમાં ઓછા છે, પણ છતાં પણ ચારે બાજુથી સર્વાંગી વિસ્તાર એમાં આવી જાય છે. ઘણા બોલોની તો અમે ઘણા બધા બોલ હતા, 1437 નહીં પણ વધારે થતા હતા. ત્યારે પછી મેં કીધું કે અડધી અડધી લીટીના બોલ છે, એને શું કરવું, એટલે મેં પછી જ્યાં જ્યાં જે બોલ એના લગતો હતો એમાં એ અડધી લીટીને ભેળવી અને બે બે લીટીના બોલ કર્યા. અને મને શૈલાબેને પણ માર્ગદર્શન આપ્યું. કોઈ કોઈ જગ્યાએ કે અહીંયા શોભનાબેન આ વાક્ય આટલું છૂટે છે, કે અહીંયા આ શબ્દ ઉમેરવાની જરૂર છે. અને પછી અમે જ્યારે કેસેટ બનાવતા હતા સ્ટુડિયોમાં, ત્યારે સુનિલભાઈ પંડિતે પણ બધા બોલનો 2-3 વખત અભ્યાસ કર્યો. અને સુનિલભાઈ પંડિતે પણ 2-4 જગ્યાએ મને માર્ગદર્શન આપ્યું છે કે શોભનાબેન તમે આ વસ્તુ અહીંયા લ્યો તો બહુ સરસ બોલ લાગશે. અને હું ત્યારે એક સાથે 3 કામ કરતી હતી. પુસ્તક તો લખ્યું, પણ પુસ્તકનું પ્રૂફ રીડિંગ એ કરતી હતી. પછી આશ્રવનો વિનાશ ને મુક્તિનો ઉજાસ પૂજ્ય ભાઈશ્રીની 100 વર્ષ પૂરા થતા હતા, અને 101મી વર્ષ જન્મદિવસ હતો. ત્યારે હેમુ ગઢવી હોલમાં એ નાટક કર્યું હતું. એટલે એ નાટકનું રિહર્સલ મારે ઘરે લગભગ 2 મહિના ચાલ્યું હતું, ડાયરેક્ટર આવતા ને. અને સુનિલભાઈનું આ બુંદ બુંદના અમૃત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ અમે લગભગ 15-17 દિવસ સુધી 1.5-2 કલાક સુધી કર્યું. એમ મારે એક સાથે 3 કામ હું ત્યારે કરતી હતી. ત્યારે મને આખું આમ એટલું બધું, અને ઘણી વખત તો શું થાય મને કે આવો બોલ તો આગળ આવી ગયો છે, હું પ્રૂફ રીડિંગ કરતી હોઉં, ક્યારેક પેલા બોલ ભેગા કર્યા તો પેલા એમ થાય કે આવો બોલ તો મેં પેલા લખી લીધો છે. એટલે એવી જ્યાં મને શંકા પડે ને, ત્યાં મારે બધા બોલ, માનો કે 810માં બોલમાં મને શંકા પડી, તો 809 બોલ મારે પેલાના ઉથલાવા પડે ને વાંચવા પડે કે આવો બોલ ક્યાંય આવી ગયો તો નથી ને. ઘણા બોલે એક સરખા લાગે મને, તો એમ થાય કે આવો તો આવી ગયો છે બોલ, એટલે ફરીથી હું બધા બોલનો સ્વાધ્યાય કરી લઉં. એમ પ્રૂફ રીડિંગમાં એવું થતું હતું. અને ફરીથી ફરી સ્વાધ્યાય જ થયા કરે, સ્વાધ્યાય જ થયા કરે. તો આ બુંદ બુંદનો અમૃતનો રસ્તો મારામાં આખો ઘૂંટાઈ ગયો ને વણાઈ ગયો. તો કોઈ પૂછે તો હું કહું કેટલા બોલ હું તમને કહું, બધા બોલ ઇન્દ્રિય જ્ઞાનના નિષેધના છે, સ્વપર પ્રકાશક સ્વરૂપને ખોલનારા છે, કર્તા બુદ્ધિનો નાશ કરાવનાર છે, અકર્તા જ્ઞાતા સ્વભાવને પુષ્ટ કરનારા છે. બીજું તો એને કેવી રીતના આપણે કહી શકીએ. એટલે મારી ડાયરીમાં બધા બોલો, બધાને એમ થાય છે કે આમાં તારીખ હોવી જોઈએ, પણ આની પેલા અમારું એક કુંદામૃત સ્વાધ્યાય હોલમાંથી 100 બોલનું સિદ્ધાંતોની સરવાણી પુસ્તક, એ તો વિડીયો પ્રવચનમાંથી લીધા છે બોલ 100-100, જે તમારે આ સ્વાધ્યાયમાં અરુણ કુમારજી મારા ખ્યાલથી કરાવે છે. તો એ બોલમાં પણ તારીખ નથી નાખી, વિડીયોમાંથી લીધા છે. તો આ તો મારા 20-25 વર્ષના, હું નાની હતી ત્યારથી, જ્યારથી પૂજ્ય ભાઈના સાનિધ્યમાં આવી ત્યારથી હું ડાયરી લખતી હતી, એને બોલો ને હું બધું લખી લઉં. કોઈક તો કેસેટ અમને મળે તો અમે આખી કેસેટ પ્રવચનની લખી લઈએ. એવી રીતના મારી ડાયરીઓમાંથી મેં આ બધા બોલ જુદા જુદા ભેગા કર્યા છે, અને એકઠા કરી અને આ બોલોની પુષ્પમાળા છે એ આજના મંગલમય દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્વર્ગારોહણના 44 વર્ષ પૂરા થાય છે એ દિવસે એમના ચરણ કમળમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું હૃદય, પૂજ્ય ગુરુદેવ શ્રીના કથનના મર્મ
પૂજ્ય ગુરુદેવ શ્રીનું અધ્યાત્મ એમના ચરણે જ હું અર્પણ કરું છું. જય જિનેન્દ્ર. બંધ કરું છું.